આણંદની ઉમરેઠ બેઠક ઉપર થયેલી પેટા ચૂંટણીમાં ફરી એકવાર ભાજપનો કેસરીયો લહેરાયો છે। અહીં ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમાર 30,500 મતોથી જીતી ગયા છે। ઉલ્લેખનીય છે કે ઉમરેઠ વિધાનસભા બેઠક માર્ચ 2024માં ગોવિંદભાઈ પરમારના નિધન બાદ બેઠક ખાલી પડી હતી, જેમાં ભાજપે સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદભાઈ પરમારને જ મેદાનમાં ઉતાર્યા હતા, તો કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા। આ ચૂંટણીમાં 59.4% મતદાન વચ્ચે ભાજપે પોતાની બેઠક જાળવી રાખી છે। અને આ જીતને હું મારા સ્વર્ગીય પિતાશ્રી ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ સ્વરૂપે હું સમર્પિત કરું છું। અને વધુમાં કે અમારું ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન જે છે આણંદ જિલ્લાનું, અને મારા વડીલ, મારા બાપ, જેને હું પિતા સમાન માનું છું, એવા અમારા જિલ્લા ભાજપના પ્રમુખ એવા સંજયભાઈ પટેલ અને સાંસદ મિતેશભાઈ પટેલ, જેટલાએ પણ મને મદદ કરી છે, જેટલાએ પણ ભારતીય જનતા પાર્ટીને આ કેસ પહેરીને ખભે ખભો મિલાવીને જ્યાં મદદ કરી છે, એ બદલ હું સૌનો પહેલા તો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।